અમારી મસ્ત મમ્મી આજે વહેલી થઈ ગઈ હતી, કારણ કે રવિવાર હતો અને રવિવાર અમે વહેલા ઉઠી ગયા. કારણ કે પ્રથમ 7:30 વાગ્યામાં ઉઠીને અચાનક ખબર નહીં કાલે કૂતરાને રમાડ્યા બી ગઈ કે શું હોય આ ભૂમિકા ઘરે અચાનક ઉઠીને એકદમ રડવા માંડી. એટલે પછી હું નીચે જ લઈ જાઉં સુવડાવીને. કારવને આજે રજા હતી તો એને સુવા દેવો પડે ને કાં તો આ સન્ડે હોલિડે છે કાં એટલે હું કહી ભલે સૂતો હું પ્રથાને લઈને વહી જાઉં. જ્યારે સૂતો તો મસ્ત એને મોર્નિંગ થઈ ગઈ હતી થોડીક મોડી 9:15 વાગે આવ્યો હોય નીચે. પછી નાસ્તો પાણી કર્યું ને શું ખાધું અત્યારે નાસ્તામાં? એપલ ભાવે તને એપલ? ઓકે આવે ને જો આરો ભાઈને ખાલી શાક રોટલી જ ભાવે કાં હે ને અત્યારે જોઈ ક્યારનો મસ્ત રમે કારણ કે આજે એને રજા છે તો એન્જોય કરે. આજે હું પ્રથા માટે કાલ લઈ આવી હતી આ સ્લેટ ને આરો માટે શું લાવી? ડ્રોઈંગ બુક. એમ આરો મસ્ત કાલ મસ્ત એક શું કહેવાય કર્યું એને એ હું તમને આગળ પછી બ્લોગમાં બતાવીશ. ઉપર જઈશ ને ત્યારે કાં આજે શું કરવું એમાં શું કરવા છે એમાં શું દોરવાનું છે આજે? કાર નથી દોરવી આપણે? કાર ડ્રોઈંગ બુકમાં એમાં નહીં ઓલી તાર ડ્રોઈંગ બુક છે ને એમાં આપણે કાર દોરશું. ને અત્યારે જો અમે પ્રથાબેન છે ને સૂઈ ગયા કારણ કે વહેલા ઉઠ્યા હતા. ઓબ્વિયસલી 10 10:30 થાય એટલે ઘેર ચડવા માંડે નાસ્તો ને કર્યો એટલે એને સુવડાવી દીધી ને મમ્મીને હીરોભાઈ અંદર રસોઈ કરે. મને અત્યારે નીંદર આવે હારો શું કરવા મને નીંદર આવે હારો શું કરું મને નીંદર આવે છે હા તો સૂઈ જાઉં કે કામ કરું? હે સૂઈ જાઉં હે તો શું કરું? હે તને રમાડું? મને રમાડો સૂઈ જાઉં. વાંધો ને ભલે તૂટી ગયું સાચવીને મૂકી દેજે માં એટલે બધા પાછું કામ આવે. હા લીટા નહીં કરવાનું. શું કરવાનું? મેં તને શું શીખવું હતું? દોરવાનું. હું તને હમણાં બધા શેપ દોરી દઉં ને એ તાર દોરવાના. ઓકે. અને આજે તો જો અમારા વરસાદની આગાહી બધું વહી ગઈ લાગે એટલે તડકો આવી ગયો. કામ અમે એમ કહો તડકો આવી ગયો 2 દીથી આ વરસાદ જવો આમ. હા ગુડ મોર્નિંગ. ક્યાં ભૂલાઈ ગયું? કાં લઈ આવજો લઈ આવું હમણાં ચાલો લઈ આવું સ્કૂટર લઈને લઈ આવું ફટાફટ કાલે જ જાઉં. ના જાઉં અમારે ત્યાં કચ્છમાં તડકો તો પડે એવું કંઈ ન હોય. મમ્મી હમણાં આટલા દે હું ઉઠું ને જો કે રેગ્યુલર ટાઈમ આપણે નીંદર ખુલી જ જતી. તો મમ્મી કહે વેકેશન કરવા આવ્યો તો નીંદર કરો ને આરામ કરો ને પણ નીંદર જ ના. આજે મમ્મી મને એમ થઈ વાર છે ને આ છોકરાનો રજા હશે તો એ સૂતા ને તો હું સૂતી રવાય છે પછી ઉઠીને બધું આજે હું 7 વાગે ઉઠી હતી તો પાછી સુઈ ગઈ. ઘોડા જ સૂતી રહું બધાને રજા હે ને આ બેન તો 7:30 વાગે ઉઠી ગયા. આપણે જાય આપણે સ્કૂટરમાં લઈ આવી ને મમ્મી જો હિંચકો નાખજે તો રસોઈની તૈયારીમાં હીરો ભાભી કરે. હા હું કરવા લાગી. પેલા કહીએ તો મારે ને પછી કહીએ પગ દુખે એ તમારે ટાઈમ હચવાઈ જાય. તમારે તાર બેહીને હચવાય તારે બેહીને હચવાય આજે અમારે જ એક્સપિરિયન્સ થઈ ગયો. કામ મને એમ થતું હતું કે હું ત્યાં જઈને પોરબંદરમાં મારે આ કામ થઈ જાય હું ત્યાં રહે તો હા એમ નહીં રહેતી નથી ને. જો ને સવારે નાવા ગઈ કેવી ગોતતી મને એમાં તો પોરબંદર જાય ને તો અહીંયા ઘરે રહે તો મારે આ કામ થઈ જાય પણ કંઈ નીકળાય એમ જ નથી. હવે છોકરાઓને સાચવીએ ને મજા કરીએ. હાલે આપણે જાય ને. અહીંયા અમારા હિરલ ભાભી આવી ગયા. હિરલ ભાભી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારે તો પાછું નાઇટ થઈ ગઈ લાગે ને કારણ કે હિરલ ભાભી સવારના કારનામાં થયું જો કે પણ છટકી ગયો કારણ કે ચા સવારે ઉકાળતા હતા ને તો એ બિચારા
હા એટલે શું કહેવાય ચા અહીંથી એકદમ ધોરાણી નીચે ઊન પ્રથામાં ઊભા હતા એટલે ઊન પ્રથા તો ભાગ્યા પછી ફટાફટ કારણ કે વળી એ વળી હમણાં પાછી ચામાં હાલવા છે એકદમ ગરમ હતી એ થવાનું હોય ને તમારે માથે તમારે માથે ઘાત આમાં હમણાં આપણા ક્યાં દિવસો હારા જાય જો ને કંઈક કરાવવું પડીએ એટલે દવાને હોય ને તો સોફરા મેસને લગાડી લેજો બપોરે હુવા ટાણાને હું કહું તમે આ કંઈક ખુલ્લા કપડાં પહેરો તો વાંધો ના આવે નહીં તરફ તો આ કમ્ફર્ટેબલ છે હું ઓલું પાછું અઈડા રાખે ને તો નકામું તતડે ને બગડે હું ને આજે જમવાની તૈયારી થવા માંડી દાળ ભાત બનશે કા બે કુકર થયા ને એટલે ખબર પડી જાય હા છોકરાઓ પાસે આપણે હમણાં માનતા બહુ રહીએ ને હાલો મમ્મીને પૂછી લે હું જાઉં હાલો અમે લઈ હવે હું લારવ લઈ આવીએ દઈ હાલી જાય બાજુમાં છે આ છે ખુલ્લી જ છે ને હાલો અમે જાય સ્કૂટર લઈને જાય ફટાફટ લઈ આવી વાગી ગયા છે ભોળામાં અને રસોઈનું કામકાજ હાલે ધીરે ધીરે હિરલ ભાભી હું કરું અને શું કહેવાય શાક ને દાળ ને એવું કરવાનું હતું તો અડધું તો થઈ ગયું મને કે તું હોઈ જાય કે તારી આંખમાં એકદમ નીંદર ભરી ઓલે હોતી ને તો કે તું થોડીક વાર નીંદર કરી લે કે કંઈ કામ બીજું છે નહીં તો મમ્મીને કહું મમ્મી હોઈ જાય મમ્મી કે તું ઉપર હોઈ જાય થોડીક વાર પછી જમવાનું ટાણ થશે ને તો ફોન કરશું તો નીંદર આમ થઈ જાય ખબર ને કેટલા દિવસે મને આજે આમ થઈ ગયું હું દિવસ નહીં સૂઈ જાઉં આમ બાકી વાંધો ના પ્રથાની પાછળના ઓલું કરતી હોય ને તો નીંદર મને ભૂલાઈ જાય પણ આજ ખબર નહીં એટલી અમારે આખું ઘેરાય આમ રાત્રે એટલી ઠંડી લાગતી હતી ને એવું હતું પછી રાત્રે મને મોડી નીંદર આવી અને સવારે વહેલી પ્રથા ઉઠી ગઈ એટલે પાછું આપણે વાતાવરણ ખબર ને ઠંડુ હોય કે મને જ આવું થાય ઠંડી લાગ્યા રાખે ને મને જો અત્યારે પંખાની જરૂર નહીં પણ અત્યારે એમને સૂઈ જાઉં થોડીક વાર તો શું શાંતિ હોય ને તો સરખી નીંદર આવી જાય નીચે આ રમે ટીવી જોવે ને વળી કોક આવે કરે તો થોડીક વાર ઓલું થાય એના કરતાં એક ધારી થોડીક 15-20 મિનિટ નીંદર આવી જાય ને તો મનને શાંતિ થઈ જાય અને કપડાને જો સુકાય અત્યારે ને અહીંયા જો અમારી ગ્રીનરી બતાવું તમને અહીંયા મમ્મીએ કેટલું મસ્ત બધી સાચું જો મસ્ત ગુલાબ આવશે હવે અને આમાંય છે જો અમારે કોયલ વેલ છે પણ એમાં ફૂલ ઉતારાતા નથી ને એટલે સીંગું થઈ જાય છે કારણ કે હમણાં ભગવાનને ચડાવાય એમ છે નહીં અહીંયા અમારી મસ્ત તુલસીજી અહીંયા ફૂદીનો જો કેવો મસ્ત અહીંયા અમારી ધનવેલ પછી અહીંયા છે અમારી નાગરવેલ મસ્ત એવું બધું છે મારા શું કહેવાય ખુશીબેનને કાલથી એક્ઝામ ચાલુ થાય એટલે એ બીજા રૂમમાં વાંચે અને હું આ રૂમમાં સૂઈ જાઉં પછી જોઈએ હમણાં પ્રથાબેન કારણ કે 10:30 વાગ્યાને સૂતી એટલે ઉઠવાનો ટાઈમ તો થઈ ગયો પણ 5-10 મિનિટ ઝોલું મારલો ને તો આમ થોડીક આંખને શાંતિ મળે મનને શાંતિ મળે એવું ને જઈ નહીં તો હવે અહીંયા કેયુરભાઈ આવવાના છે તો આજે ત્યાં કંઈક ફૂલ ડીશ બનાવવાના છે અત્યારે પોતે શાક ને બધું સુધારતા તમને વિડીયો કોલ આવ્યો હતો એની યારે વાત ન થઈ મેં કીધું કે તમે ફોન રાખો કંઈ કામ ન હોય ને તો હું આરામ કરું ને કાં કંઈક મારું બીજું કામ કરું કારણ કે ફોનમાં આમ વાત કરવાની ત્રેવડ નથી એટલે તો સારું ચાલો થોડીક વાર સૂઈ જાઉં ને પછી મળી આવ જઈને જોઈ આવીએ કે ત્યાં શું કરે. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન બધાને. વાગ્યા છે 12:15. આજે રવિવારની રજાને પહેલાં બોલતા કે રવિવારની રજાને રમવાની મજા આવે તો શું રમવાની મજા નહીં પણ આમ રવિવારની રજા હોય એમ બીજું તો શું હોય કાં બસ. તો આજે તો રવિવાર છે તો તડકો બહુ વાર તડકો તો આમ ગરમી થાય એમને ફૂલ હો. હવે ગરમી વધુ નહીં ભાઈ, કચ્છની ગરમી હવે બહુ ખબર પડશે બધાને. આમ અત્યારથી વાંધો નહોતો એટલી બધી ગરમી નહોતી કચ્છની જેવી એમ પડે એવી, પણ અત્યારે આમ તડકો જેવો બહાર નીકળવા જેવું લાગતું નથી એટલો તડકો છે. હવે તડકો રહેવાનો ફૂલ. અને બાકી જો બેઠા છે આજે આવવાનો છે કેયું હમણાં આવશે. જો ફોન આવ્યો તો કાલે આવવાનો હોય એટલે 12:15 જેવું છે ને હમણાં લગભગ 12:30 વાગ્યા સુધીમાં આવી જશે એ પણ. તો જો એની મસ્ત જમવાની તૈયારી થઈ ગઈ. મેં હમણાં મસ્ત શું કહેવાય
કાચું વાંચું બધું સુધારી લીધું મેં કચ્છું બરાબર. ભક્તિ નથી તો મારે ભક્તિનું કામ કરવું પડે. ભક્તિ હટાવવાનું મમ્મીને મદદ કરું. ભક્તિ હોય તો એ કરે, એ નથી તો મારે કરવાનું. થઈ જાય ને પછી કાચું સુધાર્યું, પછી બટેટાને એવું સુધારી લીધું. બની ગયું છે, ખાલી રોટલી બાકી છે. હવે તો જોઈ મમ્મી લોટ બાંધે છે, અમારે રોટલી કરી લે છે, એટલે જમવાનું પણ થઈ જશે રેડી અમારે. એ જો તમને બતાવી દઉં છું. તો તડકો દેખો, તડકો તો બારે ભૂકા કરી નાખ્યો તડકો. હો બાર કેવો ખતરનાક તડકો એકદમ. જો મમ્મી અહીંયા કરે છે, લોટ બાંધે છે મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હા, લોટ બાંધ્યો ને, બાકી તો થઈ ગયું ને. હા, પાછા ઘેર હમણાં આવવું જોઈએ. હવે 12 તો છે, 12:30 સુધી આવી જશે. હા હા, એ તો થઈ જાય તો બરાબર થઈ જાય. બીજું તો શું, બીજું અહીં કાચું વાંચું બધું થઈ ગયું છે. કાચું થઈ ગયું, શાક થઈ ગયું, ભાત થઈ ગયો. કાચું જો એટલે કાચું બધું મેં કર્યું છે. એમાં મસાલો બધું જોઈએ ટેસ્ટ કેવો લાગે, ખાય ત્યાં ખબર પડે. ભાત અહીં રેડી છે, એમાં શાક રેડી છે, અહીં રોટલી મમ્મી કરશે હમણાં. દાળ ટોપડીમાં દાળ થઈ ગઈ છે. તો હવે જોઈએ કામ અમે ફટાફટ થઈ જાય પછી જમી લેશું. હા હા, ખાવું પીવું ભૂવું એ જ કરવાનું, એ જ કરવાનું. હા, એ જ કામ હોય બધે નહીં. હા સારું, હાલો મળીએ પાછા. હેલો ફેમિલી, તો અત્યારે વાગી ગયા છે 6 અને અમે બપોરે મસ્ત આરામ કરીને અત્યારે નીકળી ગયા છે બેઠા રિક્ષામાં. મજા આવે ને પોરબંદરમાં આવ્યા ત્યાં સુધી આ ફરવા કરવાનું. હા, પ્રથાબેન નાની પપ્પા આવ્યા. હવે આજે મમ્મી કાલે રવિવાર છે ને, તો આજે આપણે નાની માન ઘરે જઈ આવીએ. તો હવે હમણાં પહોંચવા જઈએ. ત્યાં જઈને મસ્ત આપણે નાની માન મળશું, કારણ કે હું તો કેટલા ટાઈમથી નથી મળી નાની માન. વર્ષની માથે બાકી મારે અઠવાડિયામાં કોઈ દી એમ ન થતું હું નાની માન ઘરે ન ગઈ. અને લગ્ન પછી તો મેળ ના આવે જવાનો, કારણ કે અમે માં હતા. અને એ પછી પણ વર્ષ દિવસ જેવું થઈ ગયું નાની માન મળી નથી. તો હવે કાકા 1 વર્ષ પછી આપણે નાની માં જોડે મુલાકાત કરશું, જોઈએ એના રિએક્શન કેવા હોય છે. પહેલાં તો થોડું ખીજાશે પણ એ સાંભળી લેવાનું. ને પ્રથાબેનને મજા આવે રિક્ષામાં બેસવાની. પહોંચી ગયા છે, હમણાં જઈને નાની માને મળીએ. જો અમારી નાનીમાં બેઠી ગયા. કેમ છે? જય શ્રી કૃષ્ણ. મજામાં? હા, પ્રથાબેનના મામા ઊભી ગયા. હાલો મામા, દરવાજો ખોલો. ઓ મામે હુંતા લાગે. શું કે માનવ, મજામાં? થોડાક આ બાજુ આવો. મજામાં? શરીર બરીર જમાઈ લીધું શ્રીરામ પચી ગયું. કેવાનું સિરમ પચી ગયું? શ્રીરામમાં હે ને એટલે એ હદી ગયો પચી ગયો. જો મામા કે તો મામા શું કે મજામાં ના? જો અમે નાની માન ઘરે મસ્ત આવી ગયા. જો અમારે નાસ્તો આમ તો જો આ તો હજી ઓછું હે કા નાની માં? આ ઓછું હે, બાકી પહેલા થાળી ભરાતી. હાથમ આઠમ ઉપર કેટલી ત્યારે તો વ્લોગ ન બનાવતા, બાકી ત્યારે મજા આવી જત કા? જાઉં હા હા, બોલો શું થયું? હે હું જમાડું એમ? હું જમાડું? હું ખવડાવું? હે શું કરું? નાનીમાં બોલાવજો. બા કે બા જો અમારો મસ્ત નાસ્તો ચાલુ છે. મસ્ત ચા, ગુડીમાં મેં મસ્ત ચા બનાવ્યો. નાની માન તમે રૂઢી લઈ લીધી. હવે નાની માં જેવી જ ચા થવા માંડી કા? ધીરે ધીરે આવી ગઈ. હા ના, તો એ મસ્ત બનાવી ચા. હા
અહીંયા મસ્ત ચા બનાવી, અહીંયા અથાણા. હજી એક જ ડીશ છે, બાકી અમારે પેલા જ્યારે અમે નાના હતા ને રોકાવા આવતા 32 જણ, આપણે એમ વિચાર આવે કે આમાંથી હું ખાવું હું ન ખાવું એવું થઈ જાય. હા ચા નહીં પીવા. ચા પીવો તારે? ચા પીવો? ચા પીવાય? ચા પીવો? ચા પીવો? હમણાં થોડુંક ચખાડી આપણે બધા પીએ ને એટલે એને એમ થઈ ગયા. અમારા નાસ્તાનો કાર્યક્રમ ચાલુ હતો ને અમારા બીજા મહેમાન આવી ગયા. ખબર પડી ગઈ લાગે નહીં તમને? મારા માસી આવ્યા. થોડીક વાર અજાણ્યું લાગશે ને એટલા. કેમ છે? મજામાં? તો કોણ આવ્યું? માસી. મારા માસી આવ્યા. તારી માસી ક્યાં? ભૂમિકા માસી, ખુશી માસી. મારા આ ભાઈ તો જો મોટા થઈ ગયા. હું જ કહું, આ બધા કેવા મોટા હતા ને ઓલો ધ્રુવ ને મને એમ થાય કે હું કેટલા હાઈટ વધે ને વધારે છે. અમે કેટલા જાણે હું કેટલા વર્ષો પછી આવ્યું એવું મને લાગે આ બધાને જોઈને. શું કરે કાજલ ને પ્રિયંકા ને? ક્યાં અમારું એક પાર્સલ ક્યાં છે? હેલો ફેમિલી, તો તમે આગળ જોયું એમ કે આજે હું ઘણા ટાઈમે મારા નાની માના ઘરે રહેતી, પછી મારા મામાના ઘરે પણ રહેતી, નાના મામા છે એના ઘરે પણ. ત્યાં પછી બ્લોગ શૂટ કરવાનો ટાઈમ નહોતો. ઘણા દિવસો મળ્યા હતા ને તો આમ વાતું માને ટાઈમ ક્યાં વયો જાય ને એને ખબર જ નથી. અને નાની માના ઘરે પણ આઈ થિંક પ્રથા એવી પછી તો હું ગઈ જ નથી. એટલે 1.5 વર્ષ તો પાક્કું ને એ પહેલાં પણ ક્યાંય જાતી નથી. એટલે ઘણો ટાઈમ થઈ ગયો કે નાની મને મળી નથી. તો આજે ગઈને બહુ જ મજા આવી. બધાને મળ્યા, ખૂબ એન્જોય કર્યું, વાતો કરી ને માસી આવ્યા એટલે માસી યારે પણ બેઠા એન્જોય કર્યું. અને પછી આવીને ઘરે અમે પ્રથાબેન આજે બહાર ગયા હતા એટલે થાકી ગયા એટલે હિમાદ્રી નહોતા. થોડીક વાર એમાં જમીન જોઈએ ક્યારની સૂઈ ગઈ હતી ને હું થોડો ઘણો મોબાઈલ એન્જોય કરતી હતી. અત્યારે જો વારો પણ સૂઈ જશે મેં કીધું બાર આવી અને બ્લોગને એન્ડ કરી દઉં, કારણ કે પાછું બ્લોગ શૂટ કરવાનું કંઈ મેળ આવ્યો ને તો આવીને પ્રથા કચકચ કરતી હતી, નીંદર આવતી હતી એટલે ને અત્યારે જોઈને સુવડાવી દીધી. તો ટાઈમ મળ્યો તો મેં કીધું બ્લોગનો એન્ડ કરી દઉં. અને હવે તો થોડાક ટાઈમમાં ચાલુ જ રહેવાનું છે, બધે જવાનું નહીં, કારણ કે અહીંયા આવીને તો બધે વાટ જોતા હોય કે ભક્તિ આવે ને એટલે બધાને ભક્તિ આવે. કિરણ ભાભીને કંઈ એકલી કરી યાર બોલે, પણ બ્લોગનો એન્ડ કરવો તો રૂમમાં પછી પ્રથા સૂતી એટલે મેળ આવે નહીં તો બહાર આવીને બ્લોગનો એન્ડ કરી દઉં. એટલે હમણાં ચાલુ જ રહેવાનું છે, કારણ કે શું બહાર હોય ને આપણે તો બધાને બહુ એમ કે ભક્તિ આવે તો લઈને આવજો, ચા પાણી પીવડાવવા આવજો ને એવું બધાને બહુ હોય. એટલે બહાર રહેતા હોય ને થોડુંક માન હોય એટલે શું કહે વાટ જોતા હોય બધામાં આપણે આવીએ ને ત્યારે. એટલે એવું હોય ક્યારેક આમ મજા આવે અને ક્યારેક એમ થાય કે નજીક હોય ને તો સારું, આપણે બધાને પાસે જઈ શકીએ, સગાવાલાને મળી શકીએ, મમ્મીના ઘરે આવી શકીએ. પણ ક્યારેક આમ એમ થાય કે બેનિફિટ છે કે બહાર હોય ને તો આપણે રોકાવા આવી શકીએ, બાકી અહીં નહીં હોય તો આપણે રોકાવાનો ટાઈમ ના મળે. સાચું છે કે નહીં? કમેન્ટ કરજો કે જેનું ઘર શું કહેવાય, જેનું પિયર ગામમાં હોય એ રોકાવા જઈ શકે કે નહીં. અમારે જેવા બહાર હોય એટલે અમે રોકાવા મસ્ત આવી શકીએ ને એન્જોય કરીએ. તો અમે પણ અત્યારે અમારો વેકેશન ટાઈમ છે એન્જોય કરીએ. અને હવે મળીએ કાલ નવા બ્લોગની સાથે. કાલે હવે ક્યાંય જવાનું છે કે નહીં મમ્મીને ખબર, તો મળીએ કાલ નવા બ્લોગની સાથે. જો ક્યાંય જાશું તો તમને પણ બતાવશું. તો વિડીયો કેવા લાગે કમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરી દેજો. અને જો હજી પણ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જલ્દીથી અમારા સબસ્ક્રાઈબના આંકડા વધારો તમે, અને અમારી ચેનલને આગળ વધારો, અમને સપોર્ટ કરો. તો હવે મળીએ કાલ નવા બ્લોગની સાથે. બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ.